ગુડ મોર્નિંગ યુટ્યુબ ફેમિલી મજામાં તો આશા કરું છું બધા મજામાં છે સૌથી પહેલાં તો સવારના વાગ્યા છે 6:30 અને આપણે બ્લોગ પહેલાં ચાલુ કરી દીધો છે સૌથી પહેલાં ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ. તો મિત્રો મારા ફેમિલી બ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો સૌથી પહેલાં તો સાગરને શું કરી રહ્યા છે એ તમે બતાવો. તમે જોઈ શકો છો સાગરભાઈ સવારમાં મને કે તેડો મારી અંગાત થઈ ગયા છે અને ગજલબેન સવારમાં ફોન જોયો છે અને આ બાજુ રેખો કચરો વાળી રહી છે અને આ બાજુ અમારે મેડમ બેઠા છે ચા બા મૂકીને અને હવે અમે ચા પીવાને તૈયાર કરશું. અરે શું છે બેટા તેડો ચા પી લઈએ પેલા કઈ તેડું 2 મિનિટ પણ ઓમાં માજોડા. તો મિત્રો સાગરભાઈ એમ કે સવારે એમને પપ્પા જતા રહે એટલા માટે ચા પીવા માટે રેડી થઈ જા. સાગુ જય માતાજી. શું થયું બેટી? જય માતાજી. હાથ જોડો. હા સાગરભાઈ હાથ જોડી રહ્યા છે. ગજાલ જય માતાજી. ગજાલ નહીં બોલવાનું. હા જોડે ફોન જો હો. મિત્રો હું ચા પી રહી છું. રાતે તો જમવામાં બનાવી હતું સરસ મજાનો રસ અને રોટી બનાવી છે. સરસ ને પૂરી બનાવી છે. હા ચા પીવો એ વાળા હાલ જામાં હાલે રસ પીવો. રસ ના પીવે રસ પકડી ગયો. રાતે પીતું મેં તો બેલો પીવે. તો સરસ મજાની પૂરી બનાવી હતી. પૂરીને રસ જુઓ તમે. અને હવે ચા અને પૂરી નાસ્તામાં છે તો તમે વિડીયોના અંદર યાદ સુધી જોડાયા. તો મિત્રો ફાઇનલી હું બેકટાઈથી રૂટ બનાવીને આવી ગયો છું અને સાગરને ગજલ શું કરી રહ્યા છે એ તમને બતાવું. તમે જોઈ શકો છો ગજલબેન શાંતિથી બેઠા જ છે અને સાગરભાઈ સાસની થેલી લાવ્યો તો તોડી નાખીએ અને પીવે. જુઓ અમે જમવામાં શું બનાવ્યું છે હવે મેં તમને બતાવું. ચાલે તમે જો સાગરની મમ્મીએ જમવાનું કાઢી રહી છે. એ તોડી છે બેડામાં પીવાની યાઠી ના કર. તો મિત્રો જુઓ બંને થેલી તોડી નાખીએ છે. ગોદડું કેવું થશે જો. ગોદડું બગડી જો. વાટકી માલું સોંદરે બૂમો ના પાડ. એ બૂમો ના પાડો. તમને જોયું ના સાથે થેલી હતી તોડી નાખી અને 2 જણા મારા બેટા પીવા માંડ્યા અને આ ગોદડામાં તોડી જુઓ અને હવે બૂમો પાડા ગજલી જો પાસે થાય. ગજલી યાદ મસ્તી ના કર. આપો હું તને આપો વાટકે મારો. વાટકા મારો ઉતરી જાય પડી જઈએ પડી જાય પડી જાય. તો જુઓ મિત્રો ગજા મસ્તી છે એવું ના કરે થોડી આપણે ચાલો ખાઓ. મિત્રો સરસ મજાની ખીચડી બની છે અને તમે જોઈ શકો છો અને આ બાજુમાં પણ ખીચડી છે અને આપણા માટે કાઢી છે અને આ છે શાક. તો હવે જમવા બેસું ખીચડીને શાકને 2 જોડે તમે વિડીયોના અંદર એમ સુધી. તો મિત્રો ફાઇનલી હું જમવા બેસી ગયો છું ખીચડીને શાકને 2 જોડે તમે જોઈ શકો છો. આ બાજુ સાગરભાઈ સાસ પી રહ્યા છે અને ગજલબેન બહાર ગયા છે. તો હું જમવા બેસી રહ્યો છું તમે વિડીયોના અંદર એન્ડ સુધી જોડાયા રહેજો. પણ ગયા છે બજાર કારણ કે ખુરશીને લાવવાનું હતું એટલા માટે અને ગજલ મારી જોડે છે. ગજલ કે મારે મારા પપ્પાની સાથે જ આવવું છે એટલે હું એને મારી સાથે લઈ જવાનો છું. પણ તમે જુઓ મારાથી રિસાઈ ગઈ છે એટલે મસ્તી કેવી કરે તમે જુઓ. શું કે બેટા ગજુ ગજુ શું થયું બેટા? જો મિત્રો ગજુ રિસાઈ ગઈ છે મારાથી એ જાય જુઓ તમે. જો મિત્રો ગજલ રિસાઈ ગઈ છે અને રિસાઈના દરવાજા આગળ જ બેસી જાય એની સ્ટાઇલ જ છે. જુઓ જો મિત્રો ગજલ રિસાઈ ગઈ છે. ગજુ ચલ બજાર લેજો. કેમ એવું ના કરાય તો લાદીઓ બગાડાય દીદી મારે નહીં આવીને હાથ કેવા કર્યા તે ધોવા નહીં હાથ નહીં ધોવા. હા જા કો જવું પતંગ ના ઉડાડ્યા બે બપોરના પતંગ રાતે જ ઉડાય. ચાલો ચાલ અંદર ચાલતા હાથ ધોઈ નાખ ચાલ.
તો મિત્રો ગઝલ રીસાણી છે. ગઝલ કે મારા ધાબા પર પતંગ ઉડાવવા જવું હોય અને દોડ કરે જુઓ તમે, જો દોડ કરી રહી હે. કો કઈ શું કરે? તો મિત્રો હાથ ધોઈને આગળ ફટાફટ જવું હોય. હાથ ધો, દરવાજો ખોલ. તો મિત્રો ગઝલ મારાથી રીસાણી હતી પણ હમણાં મૂળમાં આવી જાય. ખાલી હાથ ધોજો બેટા, હાથ ધોઈને બીજું કોઈ અડતી નહીં. હાથ ધોઈને બહાર આવી જાય, હાબુ ના લે બેટા આખો દિવસ. તો મિત્રો ગઝલ હાથ ધોવા પાછળમાં ગઈ છે અને સાગરની મમ્મીને બધા ગયા છે બજાર કે નવી ખુરશી લાવવાની છે એટલા માટે. તો મિત્રો હવે આપણે પણ જઈએ છીએ બહાર કારણ કે થોડું કામ છે એટલા માટે. તો મિત્રો હવે આપણે વિડીયોનો લાવીએ છીએ એન્ડ અને હું આશા રાખું છું કે મારો આજનો ફેમિલી બ્લોગ તમને સારો લાગશે. સારો લાગે તો મારા વિડીયો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો કાલે ફરી પાછા મળીએ છીએ નવા ફેમિલી બ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ટાટા, બાય બાય.